ગુરુ મહારાજની જય. જય. બોલો. પિંડ બ્રહ્માંડથી પર છે ગુરુ મારા, એનો દેખાડું તમને દેશ. એ દેશ કયો? બરાબર. ગંગા સતીની વાણીમાં આવે છે કે પિંડ બ્રહ્માંડથી પરસે ગુરુજી મારો, એનો દેખાડું તમને દેશ. પિંડ કહેતા આ શરીર અને બ્રહ્માંડ કહેતા અવકાશ. એથી પર છે કે ગુરુજી મારો. હા તો એ દેશ કયો હા. એમ પૂછ્યું ને, હા તો એ દેશ છે ઉપદેશ. બરોબર. એને ઉપદેશ કીધો છે હા કે જ્યારે આપણે સદગુરુના શરણે જાવીએ, હા ચરણે નહીં હો, શરણે. હા. ચરણ એટલે પગ થાય, પગ થાય. અને શરણ એટલે એને આધીન થવું, હા એમાં ભળાઈ જવું. ભલે જવું. આ વાત કીધી છે. તો પછી જ્યારે સદગુરુ શરણમાં આપણે જાવીએ ને, હા તો એ દેશની આપણને ઓળખાણ કરાવે છે બરોબર. કે જો આ નામ રૂપ ગુણ એ તું નથી. હા આ તો ઘાટ આતે લાગ્યું છે. લાગ્યું. નામ રૂપ ગુણ આપણે ઘાટની આતે લાગ્યું. હા. ઘાટ નથી, આ નામ રૂપ ગુણ નથી. નથી. તો કે નામ રૂપ ગુણ હા બાદ કરતા શેષ વધે એ શંભુ. શંભુ. તો પછી જો નામ રૂપ ને ગુણ કાંઈ ન હોય ને, હા તો અહીંયા શૂન્ય અવકાશ થાય. હા શૂન્ય શિખર પર મારા સદગુરુ બેઠા, એની પૂરી મળે છે નિશાની. આવી આપણને વાણીમાં સાંભળવા મળે છે હા કે એને શૂન્ય શિખર કીધો છે. કીધો. તો શૂન્ય શિખર ઈ ગુરુ ઈ દેશની વાત કરી છે. શૂન્ય શિખરમાં શૂન્યમાં જ બધું હમાણું. હા શૂન્યમાં પ્રગટ થયું છે ને શૂન્યમાં જ હમાય છે. સમાય છે. હવે જો આ વાત ગુરુ મહારાજે આપણને સમજાવી હોય હા કે ભાઈ શૂન્યમાં તો બીજો કોઈ છે નહીં, છે. અહીંયા સદગુરુ મહારાજ કે છે એક જ, તો એ સત્ય અહીંયા એ સત્યની વાત કરી છે. હા શૂન્ય શિખર એટલે સત્ય કીધું એને. હા અહીંયા બેઠા સદગુરુ મહારાજ, મહારાજ એના દેખાડું તમને દેશ. દેશ. જો હવે આપણે અત્યારે દેહ અને ગુરુ માનીને બેસી ગયા, હા તો દેહ તો જે છે એ તો વિનાશ થવાનો ગમે એનો. હા ગમે અહીંયા. એવું તો આપણે વાણીમાં સાંભળવી જ છીએ ને કે હા. રામકૃષ્ણ જેવા હાલ્યા ગયા હાલ્યો જાય સંસાર. સંસાર. કબીર સાહેબની વાણીમાં એમ કીધું, કોટે રામ જ્યાં ને કોટે કે શિવ જ્યાં. શિવજી. તેદુનો અમારો ભેખ છે. હા આ સાંધો ને સૂરજ દોનું નતા, નહોતા. નતા નવલખ તારા, તારા. તેદુના ભેખ અમારા છે. એટલે એ સદગુરુ મહારાજ આદિ અનાદિના છે. છે. એનો ક્યારેય વિનાશ થવાનો નથી. દેહ ગુરુની નિર્વાણ તિથિ આવે છે, આપણે સાંભળવી છે બધે હા કે આ ગુરુ મહારાજની નિર્વાણ તિથિ છે. નિર્વાણ ક્યારે? જ્યારે સદગુરુની શરણે ગયા ને, હા ત્યાં આપણે નિર્વાણ પદના પામી જાય છે. હા તો પછી દેહ પડે અને નિર્વાણ પદ ક્યાં છે? નિર્વાણ ગુરુ નિર્વાણ તિથિ છે. હા તો જ્યારે આપણે સદગુરુના શરણે ગયા હા અને આપણને એ જ્ઞાન આપ્યું, હા ઉપદેશ આપ્યો, એટલે એને નિર્વાણ તિથિ કહેવાય. આપણે ત્યાં નિર્વાણ તિથિ પામી જવી. હા નથી કહેતા સદગુરુના શરણે મરી જવું પડે. હા તો સદગુરુના શરણે જે મરી ગયા છે ને એને મરજીવા કીધા. હા પછી એની નિર્વાણ તિથિ આવે નહીં. આવે નહીં. આ સમજ્યા હણ્યા વિનાના વ્યાતું જ રાખે છે. આવી નિર્વાણ તિથિઓ વહેતી રાખે છે. બધું આ બધું જે કાંઈ છે ને હા એ બધું ભૌતિક ઊભું કર્યું છે. ઊભું કર્યું. જ્ઞાનની રીતે એ કાંઈ છે નહીં. છે નહીં. પછી તો નિર્વાણ તિથિ ક્યાંથી આવે? હા અને વર્ષે વર્ષે પાછી નિર્વાણ તિથિ. હા એટલે જ આપણે ગંગા સતીમાં એ ચોખ્ખું કીધું છે કે મેળા મંડપ અભ્યાસ જાગ્યા પછી મેળા મંડપ કરવા નહીં, જ્યાં ત્યાં ભમવું નહીં. એ છે અધૂરિયાના કામ. આ અધૂરિયા હોય આવું બધું ચાલુ રાખે છે હા અને દોડા દોડ કરી મૂકીએ. બરાબર ને? આપણે વાર તહેવાર આવું બધું હતું જ તે ભૌતિકમાં. તો પછી આપણને એમાંથી છોડાયા છે હા અને એમાં સદગુરુ મહારાજ જ છોડાવે. છોડાવે. બીજા કોઈ છોડાવી એક નહીં. દેહ ગુરુ કોઈ દી ન છોડાવી શકે. શું કે સત્ય એક જ છે. હા
સત્યને તમે જાણી લીધું તો છૂટી ગયા તમે. છૂટી ગયા. બાકી તો આ દેહ ગુરુ કે તમને લક્ષ સ્વાદશીમાં છોડાયા, હા પણ ગુરુએ જ બાંધ્યા ને. હા ગુરુવારે આવજો, બીજે આવજો, આવજો. પૂનમે આવજો, ગુરુ પૂનમે આવજો, હમ. પણ શું આવીને કરવાનું? આપણે આત્મજ્ઞાન તો લઈ લીધું, હા ગુરુએ જે કઈ જ્ઞાન હતું એ જ આપણને સમજાવી લીધા, સમજાઈ દીધું. પછી આપણે શું લેવા જવાનું હોય? હવે આ સદગુરુનું માધ્યમ છે, આપણે જય કોઈને બોલ્યું? સદગુરુ મહારાજની જય. જે. પણ હવે અત્યારે તો અનેક ગુરુની જય બોલાય, હા બોલો. નામ દઈ દઈને ગુરુની જય મીંડ્યા બોલાવા. બોલાવો. ગંગા સત્ય કયા ગુરુનું નામ મૂક્યું? 52 વાણી છે, એમાં કોઈ એમના ગુરુનું નામ નથી હા મૂક્યું નથી મૂક્યું. કે આ ગુરુના પત્તાપા બોલ્યા હા કે સદગુરુના પત્તાપે બોલ્યા, એવું કઈ કીધું જ નથી. હા એમ કરી ગંગા સત્ય બોલ્યા. બોલ્યા. હવે ગંગા સત્યની વાણીમાં ક્યાંય અહીંયા ગુરુનું કઈ મૂક્યું જ નથી. મૂક્યું જ નથી. તો પછી કઈ રીતે આપણે જો એ વાણી જેવી અત્યારે પ્રખ્યાત કોઈ વાણી નથી. નથી. જ્ઞાન ઉપદેશ જેમ છે એમ એને વાત કરી દીધી. ક્યાંય કોઈનું ખંડન મંડન એમાં ન આવે, ન આવે. કોઈનો વિરોધ એમાં ન આવે. એમની બાવાનું વાણી લઈ લ્યો, એને અસત્યનો જ વિરોધ કર્યો, હા બીજો કોઈ વિરોધ કર્યો જ કર્યો જ નથી. નથી. એટલે અત્યારે આપણે જે આ ધર્મગુરુ એટલે નોખા નોખા ધર્મ થાય પેલ્યો ને, હમ. તો નોખા નોખા પાડીને મળી તો બજાડ્યા ને, હા વાત ઝઘડા કરાયા ને. વાત વિવાદ હા, વધારતા ગયા. મુસ્લિમ કોઈ ધર્મ નથી, નથી. મુસ્લિમ કોઈ જાતિ નથી, હમ. હિન્દુ કોઈ ધર્મ નથી, હિન્દુ કોઈ જાતિ નથી, નથી. છતાંય આ જાતિ ઊભી કરી. હિન્દુના જે કાંઈ ભગવાનનું હોય, ગુરુ હોય, ઈષ્ટદેવ હોય, એને મુસલમાન માનતા જ નથી. હિન્દુના કોઈને એ નથી માનતા, તો એમનું શું બગડી ગયું? હા કાંઈ બગડી નથી ગયું. પછી મુસલમાનના ધર્મગુરુ હોય કે એમના જે કાંઈ કાજી હોય હા કે એના અલ્લાહ ખુદા, એનું કોઈનું નામ આ હિન્દુ નથી લેતા, તો હિન્દુનું શું બગડી ગયું ભાઈ? કાંઈ બગડ્યું નહીં. હા તો આ જુદા હુલ્યા ભગવાનનું જુદા કરી નાખ્યા, જાતિ જુદી કરી નાખી, અને એમાં કેટલા ઝઘડા હાલ્યા. હિન્દુ મુસ્લિમના ઝઘડા થતા હોય, હા શીખના ઝઘડા થતા હોય. હવે કહે છે કે શિવ શક્તિ એક જ હતા, હા મુસલમાન કહે છે કે આદમ ને હવા. હા. એની વાત કરે, પણ મૂળ તો એક જ છે. એક જ છે. પાણી કયો, ભૂ કયો, જળ કયો, મૂળ તો એકનું એક ને. હા એકનું એક. તો જુદા કરીને મૂકી દીધા ને. અને વળી પાછા અત્યારના ગુરુ તમે જુઓ, આ જ્ઞાન ગંગાનો મહિમા મોટો આ મુખે કયો ન જાય. હા જાય. તો અત્યારે આ ધર્મગુરુઓ, આ દેહ ગુરુઓ હરિદ્વાર લઈ જાય, શ્રી ગંગાજીએ લઈ જાય, અને અહીંયા આરતીઓ કરે છે. હા હવે આ આરતીઓ શું, એનું માધ્યમ શું છે? તમે જરાક સમજો કે આનું માધ્યમ શું છે. એટલે વસ્તુ સમજવી જોવે. આમાં સમજ્યા વિના કાંઈ કરવી તો એ આપણું ખોટું જ છે. હા આ નરસિંહ મહેતાએ ચોખ્ખું કીધું કે આત્મતત્વ ચિહ્નો નહીં, સાધના સર્વે જૂઠી. હવે આવી આત્મતત્વ ચિહ્નો હોય ને આપણે બધું કે જપ કરો, તપ કરો, તીર્થ કરો, તો એથી કરીને કે શું થયું? હા આત્મા તત્વને ઓળખ્યો ન હોય હા. તો પછી આ બધું કરવા શું શું ફાયદો? ફાયદો? પણ અત્યારે આપણને ક્યાંય ને ક્યાંય મૂકી દીધા. દાસી જીવન થઈ ગયા કે એના કણમાં ગંગાજી આવ્યા હતા. હા તો શું એ જે ઢોરના સાંભળા નાખતા ને એમાં ગંગાજી આવ્યા હતા? વાત જ્ઞાન ગંગાની વાત છે. આ દેહ જો એ સાંભળાનો કુંડ જ છે. ઊંડ જ છે. તો આમાં એ જ્ઞાન આવ્યું હા તો એની વાત કરી છે. તો હવે એ ઓલામાં મીઠા છે કે એમના કુંડમાં ગંગાજી આવ્યા. ગંગાજી આયા. પણ મન સંગા તો કચોટમાં ગંગા. હા મન આપણું એટલું ચોખ્ખું થાય તો એ જ્ઞાન આવે છે. બાકી પાછું કોઈ જ્ઞાન એમ ન આવી જાય. શું આવી જાય? વાતો કરવા જ જ્ઞાન નથી થઈ જતું. એ તો આપણે સાંભળેલું બોલવી, જે કંઈ આપણે બોલવી સાંભળેલું હોય, કંઈક વાંચેલું હોય. હા પણ હકીકત જ્યારે એ જ્ઞાન થાય છે ને તેથી આ બધું ખોટું પડશે.
સુખદેવે પંડિત જેવાય કહી દીધું હા કહી દીધું કે ખોટા પુસ્તક ખોટા પાનિયા ખોટા થાય છે કાજીના કુરાન કુરાન અસલ જાતિ સુરો પેર છે હા અહીંયા છે સુરાના સંગ્રામ. સંગ્રામ તો આ સુરવીરનો સંગ્રામ છે જે આ જ્ઞાન ગંગા રહે એ સુરવીરો પામે છે. હંસો એ મોતી સરે છે અને એ માન સરોવર એ આપણું આ માન સરોવર. હા આ દેહ સરોવર આપણને મનુષ્ય અવતાર દેવ કરતા દુર્લભ મળ્યો છે એને માન સરોવર કીધું છે. એમાં આ મોતી આ ક્યાંથી આપણે બોલાય મળે તો શરીરથી બોલાય ને શરીરથી શરીરથી બોલાય છે એટલે માન સરોવરના મોતી એવા સંતોના શબ્દો આપણને મળે એ આપણે જો હંસ હોય ને એ શરીર શરીર સંતોના શબ્દ એવા સત્સબદ છે ને હા એ હંસો જે હોય એ શરી શકે હા બધાય નો શરી શકે શરીર કે એ શબ્દની જેને કિંમત છે શબ્દનો જેને તોલ થાય છે હા એ જીલીલા છે એ માન સરોવરના મોતી શરીલા હંસલા. હા હવે બીજો હવે ઓલા પણ માન સરોવર આપણે ચીનના ભારત વસાળા જે માન સરોવર અહીંયા જાય છે માણસો તો અહીંયા કોઈ એવા હંસ હતા નથી હા કે હાસા હંસ છે એ હાસા મોતી જ સરે. સરે તો હાસા મોતી અહીંયા એ સરોવર નથી એ આપણે પાસે અહીં નજીક છે એટલે તો આપણને સવારામ સાહેબે કીધું છે કે પડ્યું અહીંયા ગોતે ને ગોતે શેટે શેટે આદમ તો અંતરમાં રસ ભજન કરો તો ભેટે. હવે અંતરમાં આટલા પાછું આપણે અંતરમાં મીડિયા ખોજ કરવા આપણામાં હા અંતર એટલે બેની મને ભીતર સદગુરુ મળ્યા. બે જે હતા ને ગુરુ શિષ્ય હા એની ભીતર આપણને સદગુરુ મળ્યા એની પૂરી મળે છે કે નિશાની નિશાની કમ્પ્લેટ નિશાની મળે છે આપણને. આ નક્કી થઈ ગયું છે ત્યાં આપણે બોલી શકાય ને બોલી શકાય ને નો કઈ નથી નથી બોલી શકાય એવું આપણને એને ઓળખાણ કરાવી દીધી કે જોઈ લે આ આત્મા સદગુરુ શાનમાં સમજાઈ દે. હા શાન એટલે ઈશારો કરી દીધો કે ભાઈ જોઈ લે હવે તું આમાં આ કઈ કોઈ હથિયારથી કપાય એવો છે નથી કે કપાય કોઈ આગની બળે એવો છે ના કોઈ આમાં લખાય એવું છે ના આ કોઈ પાણીથી ભીંજાય એવો નથી નથી પવનથી ફૂંકાય એવો નથી એની જ આપણને ઓળખાણ કરાવી. ઓળખાણ કરાવી તો એ બ્રહ્માંડથી નહીં પર છે હા જે 21 બ્રહ્માંડો કીધા ઈથી નહીં આગળ છે લ્યો હા એટલે જ કીધું ને કે આકાશથી નહીં ઊંચો છે ઊંચો છે પૃથ્વીથી પહોળો છે પાણીથી પાતળો એટલે હા પાણીથી પાતળો ને પવનથી ઝીણો આદમ હે અપરંપારા. અપરંપાર એટલે એનો કોઈ દી પાર ન આવે એવી તો આપણને ખાતરી કીધી દીધી છે. પછી દોડવાનું ક્યાં છે મારો વાલો નથી જરા વેગળો દ્રષ્ટિ પડે ને આ દર્શાય ચર્ચા છે ને હા નક્કી થઈ ગયું છે ને નક્કી થઈ ગયું તો પછી આપણે ક્યાં ખોળવા જવાનું છે ક્યાં ધોળા કરવાના છે. સાનામાના શાંતિથી આપણો કામ ધંધો કરાય ખોટે ન થવાય દોડા દોડમાં જિંદગી વહી જાય છે. બીજાના ઉપર તમે વિશ્વાસ મૂકી દીશો તો જિંદગી વહી જવાની. હા પછી તો આ ઉપદેશ લઈને આપણે આપણો ધંધો કરવાનો હા ક્યાંય દોડા દોડ નથી કરવાની. આ દોડા મટાડવા માટે તો આપણે ઉપદેશ લીધો. ઉપદેશ લીધો ઉપદેશ એટલે પિંડ બ્રહ્માંડથી નહીં પડશે હા અને એને આપણને જો દર્શન કરાયા હોય એની આપણને ખાતરી કરાવી દીધી તો પછી દોડા મટી જવા. મટી જવાના જ્યાં સુધી દોડશું એટલો થાક આપણને લાગશે. તો કે જ્યાં સુધી આત્મા તત્વ નથી ચીન્યો ને ત્યાં સુધી એ બધું રહેવાનું. રહેવાનું જેને નક્કી થઈ ગયો એના દોડા મટી જાય હા એને વાદ વિવાદ મટી જાય મટી જાય બરાબર ને નામ જાણ્યાનું પારખ્યું મટી જાય વાદ ને વિવાદ. વિવાદ. તો પછી એના વાદ વિવાદ નહીં થયા તો પછી એને જવાનું ક્યાંય થયા. હા આવી જ એને ખાતરી થઈ જશે એને ઉપદેશ એ દેશની ખાતરી થઈ જાય હા કે આ દેશ કયો કયો? પિંડ બ્રહ્માંડથી પરસે ગુરુજી મારો એનો દેખાડો તમને દેશ. દેશ. હવે આપણને અત્યારે તો લે આ પિંડમાં વતાયો હા બરાબર ને કે આ શરીરમાં રહેવા એ જ તે હા પણ તો ગંગાજી સતીની વાણી ખોટી પડે પણ એમ નથી. બધાએ પરની જ વાત કરી છે. હા પરાપાતથી આવે વાણી જો આ પરાયની વાત કરી છે આને પરાદેશ કહેવો હોય તો કહેવાય કહેવાય બરાબર ને હા કે એ પર છે બસ બરાબર ને આત્મા તો છે જ તે પણ જે આત્માથી નહીં પર એને પરમાત્મા કીધા હા
કે જે હાથમાંથી નહીં પરસે એને પરમાત્મા કીધા છે. હવે હાથમાં તો છે જ તે, હા પણ એથી નહીં પર એ પરમાત્માની વાત કરી છે. આ બધા એના આધારે છે, એ ન હોય તો કાંઈ ન હોય. ન હોય. શું કે એકવી બ્રહ્માંડે પરમાત્માને હૈન છે. હા વચન થકી તો આ સૃષ્ટિ રસાણી, હા પણ આપણને રવા રસડાઈ દીધા. ચડાવી દીધા. બ્રહ્મા કે મેં આ રચના કરીશ, વિષ્ણુ કે આ રચના મારી છે, શંકર કે આ રચના મારી છે. વળી પાછા મુસલમાન એમ કે આ અલગ દુનિયા બનાવી. એટલે આપણને ભરમાઈ નાખ્યા પ્રમાણે નાખ્યા. કે હવે કોઈને બનાવી, આને એક નામ આપે છે. તમે ઓલા ખ્રિસ્તીમાં જાવતી કે ઈસા મુસાએ આ સૃષ્ટિની રચના હા કરી. રચના કરી એટલે બોલો હવે આમાં નક્કી કોણ કરે? કરે. કોઈએ સૃષ્ટિ બનાવી નથી, જેમ સહીમ જ છે. છે. આનો ક્યારેય વિનાશ નથી થવાનો. હા બનાવેલું હોય તો એની તારીખ હોય કે નહીં? હા તારીખ હોય ને. ગમે એ આપણે આ મનુષ્ય આ અવતાર આ આપણે દેહ બન્યો હશે હા તો એની અવશ્ય કદાચ 100 વરાય કે 1.25 વરાવ, હા. બરોબર ને? એની અવશ્ય તો હોય ને. એમ જો આ સૃષ્ટિ બનાવી હતી એની અવશ્ય તો મૂકી છે ને બનાવવા વાળાએ કે આટલા ટાઈમ ટકશે, ટકશે. આટલી હું ગેરંટી આપું છું. એવું તો કાંઈ છે નહીં. અને બનાવી હોય તો કોઈને જ હોય છે આ બનાવતા. હા કોક તો હોય છે ને કે અહીંયા બદમાજી બનાવતા, કાંઈ ઈસા મૂસા બનાવતા, કોઈ કે જોયું દે છે ને. કાંઈ નક્કી વિના બધા શાસ્ત્રના આધારે મંડી ગયા બોલવા. બોલવા. બધા બોલવા મંડી હા ગયા કે એકવી વખત આ નક્ષત્રી કરી પરશુરામે. હા હવે નક્ષત્રી કરી હોય તો પછી ક્યાંથી આ એકવી વખત નક્ષત્રી કરી? હા પણ આ બધો ભડકાવી માર્યા છે. પછી વળે બધા ક્ષત્રિયને મારી નાખ્યા. પછી કે હવે આ બીજાની રક્ષણ કોણ કરશે? હા તો વળે કે યજ્ઞ કર્યો આબુ ઉપર, અને એમાંથી એમના મીઠા નીકળવા છેવડે માર કરતો કે પરમાર નીકળ્યો. હા પછી કે એને આ રક્ષણ પાછું બધાયનું કર્યું. હવે આવું બધું આપણે સાંભળે આખો ભગત કે તિલક કરવામાં મારા 53 વરાઈ ગયા, જ્યાં. જપમાળાના નાકાઈ ગયા, કે થયા હુણીને ફૂટ્યા કાન તોય નો આવ્યું આ બ્રહ્મ જ્ઞાન. કે ત્યાં સાંભળે તો કે કાન ફોડી નાખ્યા, બોલી નાખ્યા. પણ તોય કાંઈ કે બ્રહ્મ જ્ઞાન આવ્યું નથી. એટલે આજ દિવસે આ જ કીધું છે. કાંઈક નું કાંઈક ઊભું કરીને મૂકી દે. હાલો ભૂમિ પૂજન કરો, ભૂમિનું પૂજન કરે. મકાન કરવા ભૂમિ પૂજન કરાવે. હા ભૂમિ પૂજન કરે એટલે શું અહીંયા ક્યારેય ધરતીકંપ નહીં આવે? હા નહીં આવે. ભૂમિ પૂજન કરવાનો અર્થ શું છે? હાલો હવે અગ્નિદેવની પૂજા કરો. જ્યાં અગ્નિદેવની પૂજા થઈ અહીંયા કેમ આગ નહીં લાગે ક્યારે? પૂજા નથી કરવાની. આપણને કુદરતે જે કાંઈ આપ્યું છે હા એનો ઉપયોગ કરી લો. કરી લો. જો આ ભૂમિ સાથે અનાજ પકવી છે, બરાબર? આ કઈ અનાજ કોઈ કારખાનામાં ન પાકે. ન પાકે. આ ભૂમિ છે, અનાજ પકવી લ્યો, તમારે જે શાક બકાલા પકવી લ્યો, હા બરાબર ને? એ તમને મળ્યું છે, એનો ઉપયોગ કરી લો. કરી લો. પૂજા કરી એ પાકશે નહીં, રેટો કાંઈ નહીં બને. બંને. પછી અન્ન તમે પક્યું, અન્ન દેવ કહેવાય. હા એની ના નહીં, અન્ન જેવી કોઈ ઔષધિ નહીં. હા તો એનું પૂજન કરવા તમારું ભૂખ નહીં મટે. માટે. જમી લ્યો, ખાઈ લ્યો. હા જમાડો. અગ્નિ મળે છે એનાથી પકવી લ્યો, બરોબર? હા એને પકવી લ્યો. અગ્નિની પૂજા કરવાથી કાંઈ તમને પેટ નહીં ભરાય. વસ્તુ જેમ છે એમ આપણને ઉપયોગમાં આપ્યું છે, હા અને એના દ્વારા તો આપણું જીવન હાલે. જીવન હાલે. જીવવા માટે તો ખાવું જોઈશે, હા ખાધા વિના દાલવાનું નથી. તો પછી એ ખાઈ લો તમે. પાણી જળ દેવ છે, પણ પૂજા કરવા તમે તરસ નહીં મટે. નહીં માટે. પી લો એને, તમને તૃપ્તિ થઈ જાય છે. આ તો આપણને અનુભવ થાય છે ને, હા આમાં કોઈને પૂછવા નહીં જવાનું. ના. અને મારું કામ મારે જ કરવું જોઈએ. મને ભૂખ લાગી હોય ને તો મારે જ ખાવું જોઈએ. ખાવું જોઈએ. હું તમને કહી દઉં પથાભાઈ તે મારા ટાઈમ નહીં, તેમ ખાઈ લો,
તો કે મારું પેટ ન ભરાય ને, ભરાય ને. હું તો ભૂખ્યો જ રહેવાનો. હા. એમ અત્યારે બીજાને કે તમે જ્ઞાન લઈ લો, જ્ઞાન લઈ લો. એટલે પણ પહેલા તમે લ્યો, હા. તમે સમજો, પછી બીજાને સમજાવો. સમજાવો. હજી તો આપણે ગુરુ થઈ થઈને બેઠા છીએ. બેઠા છે. હજી આપણે પૂંજામાં પીડ્યા છીએ. હા. અંતકરણમાં પૂંજાવાની આશા કરે, હરિનો સંગ ન થાય. ન થાય. આશા નથી કરવાની, આવું ગંગા સતીમાં એ ચોખ્ખું વાણી કીધું. તો આશા નથી કરવાની તો આપણે તો પૂંજાવા હાથ મંડી ગયા. મંડી ગયા. શું આનો મતલબ? એટલે જ કરવા ભગતે કીધું કે આ તો પાખંડ વાળા પૂંજાણા. હમ. હાસા સતી સતી સુપાણા આ જગતમાં પાખંડ વાળા પૂંજાય. પૂંજા ઈ જ પાખંડ છે. હમ. પૂંજાથી કોઈ ફેર પડતો નથી. આમ પૂંજા કરવાથી તમારી મોલાઈ પાકી જાય તો આપણે હાલો પૂંજા કરી રાખીએ. હા. પછી પૂંજાથી આગળ આવે, પછી માનતા આવે હા. કે હે ભગવાન આટલો કપા થઈ જાય તો હું આટલા વાપરી, બાપરી. અને બનવા જોગ થઈ જાય તો કે મારે માનતા કરી હતી તો એટલો કપાસ થઈ ગયો. થઈ ગયો. પણ તમે માનતાથી થતો જ થોડો શું લેવા માગો છો? 5 વીઘામાં 500 મણ માગી લ્યો, હા. અને પછી શું લેવા? આપણે માનતા થાય તો મહેનત શું લેવા કરવી જોવે? કરવી જોઈએ. મહેનતથી થાય છે એ માનતાથી નથી થતું. ભજીયા માનતાથી થતું હોય તો કોઈ મહેનત કરે નહીં. કરે નહીં. પાણી વલોવ્યા જો માખણ નીકળતું હોય ને તો કોઈ નુખું ન ખાય આ જગત. હા. પાણી તો બધે મળી રહ્યા, મળે ને. પણ ભાઈ એના માટે તો ભેંસું બાંધવી જોવે, ગાયું દૂધાણા બાંધવા જોવે, એના સારો બધું એની મહેનત કરવી જોવે છે. તો એ દૂધ આપે છે. સારો ગાનો ફોટો મૂકી દો, પૂજા કરો ત્રણેય ટાઈમ, દૂધ આવતું હોય તો. દૂધ આવતું હોય તો. નથી આવતું એટલે જ આપણને સંતો સમજાવે બધું કરવું જોઈશે તો દૂધ આવે. બાકી પાછું દૂધ આવે નહીં. શીતળેલો ફૂલ ખરેખર નું લાગે આપણને, એમ થાય કે ઓહો ગુલાબનું ફૂલ ખરેખર નું, પણ અહીંયા ભમરો બેહે નહીં, સુગંધ નથી. હમ. ગમે એવો ઉંદર દોરીને મૂકી દો, કોઈથી બિલાડું અહીંયા પકડવા દોડે નહીં. ન તોડે. એ પેલા જોવે નિરખીને કે હાસું છે ખોટું છે. ખોટું. પછી આને નક્કી થઈ જાય કે આ નકલ છે. માણસને નથી ખબર પડતી, બધા જ નક્કી થઈ જાય છે. દોરેલા ફૂલ માથે કોઈ દી ભમરો બેહે નહીં. કે બનાવટી ફૂલ અત્યારે તો એવા ફૂલ બનાવે છે પ્લાસ્ટિકના કે તમે હોત હાસા માની જાઓ, બરોબર છે, પણ કોઈ દી અહીંયા ભમરો બેહે નહીં. સુગંધ નથી. સુગંધ નથી. એમ જે ફોટા છે ને એમાં સુગંધ નથી. એ ફોટો કોઈ દી બોલે નહીં, બોલે નહીં. ગમે એટલી આરતીયું કરો. મારા પથાભાઈ તમારું કામ હોય તમારી પાસે, મને તમને મળવું જોઈએ. મળવું પડે. તમારો ફોટો લઈને અહીંયા આરતીયું કરી મારું કામ ન થાય કોઈ દી. જે જેના એટલે જ કીધું ને કબીર સાહેબે કે એક ભૂવો ને બીજો ભૂવો, ભૂવા 18 લાખ હુવા. હા. હાસી માતાની ખબર ન પડે ને ધૂણે ધૂણે મુવા. મુવા. તો હાસી માતા તો આપણે જન્મ દેતા રહીશ. હા. તો પછી બીજે કઈ માતાજી? હમ. એટલે હાસી માતા તો આપણને જેને જન્મ દીધો છે ને એ માતાજી, મા તાજી, મા એ મા બીજા વગડાના વા. છતાંય આપણે જ ભૂલી જાવી છે. આપણે નજીક છે તો ભૂલી જાવી. ભૂલી જાય. મા બાપથી મોટા કોઈ ભગવાન નથી, નિકી જ છે. છતાંય આ દેહ ગુરુ, આ ધર્મ ગુરુએ કિંમત ઘટાડી દીધી. ઘટાડી દીધી. આખી જિંદગી માવતરે પાલવા, જે કાંઈ સંપત્તિ હતી આપી દીધી. કોઈ દી એને એવો દાવો નથી કર્યો કે મારી પૂજા કરી. હા. અને આ ધર્મ ગુરુઓ, આ દેહ ગુરુઓ એક દીમાં અવબોધ આપી દીધો તમને, અવગુરુનું પૂજન કરી લો, દક્ષિણા આપી દો, કિંમત ઓલી ઘટે જાય મા બાપની. મા બાપની. અને એ ગુરુ હોય, હાલો એ ગુરુ છે તો આપણે પૂછ્યું કે તમારા ગુરુ કોણ? તો પછી એના ગુરુનું નામ આપશે. હા. એના પૂછ્યું તો એના ગુરુનું નામ આપશે. તો આમાં ગુરુ કયો નક્કી કરવો? એટલે જ કીધું છે ને કે દોરંગા હારે નો બેસીએ.
ઘડીક ગુરુ ને ઘડીક શેલકા, ઘડીક રંગ સડે ને ઘડીક ઉતરે ને ઘડીક વૈરાગી બની જાય. ગુરુ તો એક જ છે, સબકા માલિક એક, એને ગુરુ કીધો. સબકા માલિક એક બોલાય છે, એને ગુરુ કીધો. અને રસ્તો આપણે આ બરોબર દે ગુરુ, રસ્તો બતાવ્યો, કઈ હાલી નથી દીધું. અનુભવ તો હામન કરવાનો છે ને, રસ્તો બતાવી દીધો. એની ના નહીં, એનો ગુણ ન ભૂલાય કે આપણને આવો રસ્તો બતાવ્યો. પણ એમાં પૂજા કરવાનું ક્યાં આવ્યું? આ રસ્તા બધા આપણને કોઈ રસ્તો બતાવે, એમાં કઈ પૂજા કરવાની આવે તો એનો ઉપકાર શું? એમાં પૂજા કરો, દક્ષિણા આપો તો એને ઉપકાર શું કર્યો? તો હમો આપણે ઉપકાર કર્યો કહેવાય. અને લખ્યું હોય ઉપર ગુરુ કૃપા, પણ હોય છે શિષ્યની કૃપા. કેમ શિષ્ય વિના ગુરુ બની ગયો? શિષ્ય જ ગુરુ બનાવ્યો, શિષ્ય વિના ગુરુ ક્યાંય કોની ને. દીકરાએ બાપ બનાવ્યો, દીકરો નો હોય બાપ ક્યાં કોની ને કોણ કે? એમ નજીક લાવીને આપણે સમજવાનું. હા, નજીક લાવીને સમજવાનું, સેટું નહીં આઘું વ્યુ જવાનું. એટલે પડોશીમાં ગોતવાનું. અહીંયા કીધું, એમાં કીધું આદમ તો અંતરમાં રસ, ભજન કરો તો ભેટે. આ અંતર ભાંગવું જોવે, એ અંતરમાં છે. એ ભાંગો એટલે ખબર પડે છે. બેની મને ભીતર સદગુરુ મળ્યા. હજત ગુરુ શિષ્યનું અંતર ભાંગતા નથી, એમાં હું હમો સમજે નક્કી શું થાય કે હું તારો ગુરુ ને તો મારો શિષ્ય. પૂજા કર્યા રાખજે આવું થાય. અને પૂજા એ પતા શકાય. હું એમ કહું, જો પૂજા એ પતી જતું હોય તો આપણે પછી ગુરુ મહારાજને પૂજા જ કર્યા રાખી. ગુરુ મહારાજને ખાવા પીવા જોઈશે ને, પેટની પૂજા કરવી જોઈશે ને. એટલે પેટની પૂજા આપણે ગઢિયા કહી ગયા કે આવી બધી પંચાયત મૂકો અને પેટની પૂજા કરી લો, રસોઈ તૈયાર ઠરી જાય છે. એટલે આ પૂજા પેટની થાય, બીજી કોઈ પૂજા થતી નથી. અને એના વિના કોઈને હાલતું નથી. એ પૂજા વિના હાલતું નથી કોઈને, ખાધા વિના નથી હાલતું. તો એ પૂજાનું માધ્યમ છે. તમે પૂજા કરી પેટની હા કે ધરાઈ રહ્યા, તૃપ્ત થઈ ગયા. હવે ઓલી પૂજા કરવામાં ક્યારેય કોઈ તૃપ્ત થયું જ નહીં. આપણે આથી હનાથી પૂજા તો કરતા દયા હતા. તો પછી એ ભગવાન માતાજીના ફોટા ઉતાર્યા અને અહીંયા ગુરુને ફોટા લગાવી દીધા. મળતો ફોટો ને શું એનું માધ્યમ? એ ફોટો જ છે, ગુરુનો ફોટો. પણ સદગુરુ મારો કેમેરામાં આવે એવો નથી, એનો ફોટો નથી આવે એવો, એની મૂર્તિ ન હોય, એનું મંદિર ન હોય. એટલે જ કીધો છે ને કે મંદિર મારું વિશ્વ રૂપાળું સર્જ્યું સર્જન હારે. આ મંદિરથી કયું મંદિર બીજું ઉત્તમ છે? પરમાત્માનું પરમધામ છે આ વિશ્વ. એ જ એનું પરમધામ છે, બીજું કયું છે? અને બધાએ એ મંદિરનો આધાર લીધો. એ મંદિર સિવાય કોઈને હાલ્યું નથી. તો નવા હું લેવા ઊભા કરવા જોવા? અને એ આપણે ભારતમાં જ છે. આ કોઈ મંદિર નતું તેથી હું માણસો નહીં જીવતા હોય? મંદિરને પથ્થાત કદાચ 2000-2500 વર્ષ થયા છે. હું એ નથી હોય તેથી મંદિર નતું કોઈ તેથી છે ને આધારે જીવતા છે. આ પરમધામના આધારે આ પરમાત્માનું બનાવેલું પરમધામ છે. હે જેમ છે એમ પરમાત્મા આદિ અનાદિ છે, એમ પરમધામ આદિ અનાદિનું છે. એ બનાવેલું હોય તો તેનો વિનાશ થઈ જાય. આની વાત કીધી, આ વિરાટ સ્વરૂપની વાત કીધી. આથી બીજું કોઈ વિશેષ મંદિર નથી. અને આ મંદિરમાં બધું મળી રહ્યા. આ મંદિરમાં જ મળી રહ્યા. બાકી કોઈ મંદિરમાંથી અહીંયા તો એ બધું એ મંદિર રહ્યું એ તો પૈસા ખર્ચીને ઊભું કરવી છે.
મૂર્તિઓ પૈસા ખર્ચીને લાવી છે. એટલે જ કીધો ને આપા ન સૂજે એ પથ્થરાને પૂંજે, પોતાની ઓળખાણ નથી. નથી. એને તો એમ જ માને છે કે આ જ આપણને જીવાડી દેશ. પણ ભજો બાપા કે આ જીવને સ્વાસ્થ્યની સગાઈ પછી ઘરે ઘરમાં રાખે નહીં ભાઈ. અહોના હાહે જ હવ જીવતા હોય. અને બીજાને હાહે જીવતા ને એને કીધું છે કે આ પારક્યા હાહે જીવાશ. પણ પારક્યો હા ક્યાં સુધી? એ તો ખીસી જાય છે. આપો દીપો ભવા પોતે જ પોતાનો દીવો થઈ જાય ને એટલે કે આ બધી માથાકૂટ મટી જાય. એટલે એમ પોતે પોતાનું ઓળખી લેવાનું હશે. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, હવે ક્યાં જવાનું છે, નક્કી કરી લ્યો એટલે પોતું થઈ રહે. અહીંયા સોરાશીને ફેરા મટે, બાકી મટે એવું નથી. સદગુરુ મહારાજની જય.